2025ની શરૂઆતમાં જ વોટ્સએપ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ એટલે કે વોટ્સએપ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેટલાક એન્ડ્રોઈડ ફોન ધારકો હવે તેમના ફોનમાં વોટ્સએપ નહીં ચલાવી શકે, તેમના ફોનમાં વોટ્સએપ સપોર્ટ જ નહીં કરે। નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। આ નિર્ણય વોટ્સએપ દ્વારા લેવામાં આવ્યો છે। હવે જો આ પરિસ્થિતિથી બચવું હોય તો તમારે યા તો નવો ફોન પરચેસ કરવો પડશે, યા તો પછી ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી પડશે। જે પ્રમાણે જૂના વર્ઝનમાં વોટ્સએપ કામ નહીં કરે, આ સાથે જ કિટકેટ વર્ઝનમાં પણ વોટ્સએપ સપોર્ટ નહીં કરે। હવે તમને જણાવી દઉં કે કયા ફોનમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે તો સેમસંગ ગેલેક્સી S3, સેમસંગ ગેલેક્સી નોટ 2, સોની એક્સપીરિયા Z, મોટોરોલા મોટો G જેવી જે કંપનીઓ છે એ સહિતની જે કંપનીઓ છે એની અંદર વોટ્સએપ સપોર્ટ નહીં કરે। તો હવે જો તમે વોટ્સએપ યુઝ કરો છો તો આ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા ફોનમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે, કારણ કે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એનું કારણ એ છે કે જે મોબાઈલનું હાર્ડવેર હોય છે એની અંદર જે નવું ફીચર છે સપોર્ટ નહીં કરતું હોય ને, તેના જ કારણે વોટ્સએપ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।